કિશોર કાકા, હમણાં એક સ્ટાફમાં અમને જે ભાઈ મળ્યા ને તે હમણાં બહુ આમ એકદમ નારાજ થઈ ગયા છે. કમલા એ કે હવે જે 26મી જાન્યુઆરી આવવાની ને હા એ કે રજાના દિવસે જ આવે છે યાર. શેઠ કે રજા ના મળી ને આવું બધું બોલે. બહુ જ ખરાબ કહેવાય, ખબર છે? હું લે પાછું તું કઈ બોલી એકદમ તમારે શું પ્રસંગ છે એ જોવાનો હોય કે રજા થોડી ગણવાની હોય. હાલી આ પણ હવે એ પણ મસ્તીમાં બોલતો. તું આટલી સિરિયસ ના થઈ જા ભાઈ. હો જે નોકરી કરતો એને થાય કોક વાર આવું. ભાઈલો હા. જે માણસ સોમવારે સવારે પણ ખુશ હોય એને શું કહેવાય? ખબર નહીં. બેરોજગાર. બે હું લાતા. એટલે મસ્તી લા. આ તો કઈ નહીં પણ હવે તું આટલી બધી સિરિયસ ના થઈ જઈશ. હું તો દેશભક્તિના ગાયનો અત્યારથી ચાલુ કરવાનું છું. યે દેશ હૈ વીર જવાનો કા અલબેલો કા મસ્તાનો કા ઇસ દેશ કા યારો. એટલે ઓ ભાઈ વાર છેલા તું તમે કેમ આવું કરો લા બે જણ? ચલો અંતાક્ષરી રમીએ. એ હા કાકી. સુનો ગૌર સે દુનિયા વાલો બુરી નજર ના. એ હેલો ઓ ભાઈ હો શું થયું લા? મેં આ જોયું છે. જ્યારે પણ અંતાક્ષરી રમવા બેઠા હોય ને તો સૌથી ભયંકર અવાજ જેનો હોય ને કર્કશ, એને બધા ગીતો આવડતા હોય, એ પણ આખા. બે શું યાર. તમે તો કોઈ દિવસ અમારી સાથે અંતાક્ષરી રમતા નથી. તમે તો એકલા એકલા ગીતો સાંભળ્યા કરો છો. એમાંય તને તો વાંધો હોય છે. જૂના ગીતો સાંભળું તો કે ઓહો કે કોની યાદમાં તમે અત્યારે આવા ગીતો સાંભળો છો, અને નવા ગીતો સાંભળું તો કે ઓહો કે બહુ જુવાની ફૂટી છે કે. મજા આવે છે મને આવું બધું તમને કહેવામાં. મને નહીં આવતી પણ હું તો ખરેખર સારું કહું છું કાકા. જો વંદે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો તમને મારા લોંગ વિડીયો અને શોર્ટ રીલ્સ ફ્રેન્ડ કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા છે, જેમને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પછી જજો.